નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે મોટી મોટી વૈજ્ઞાનિક શોધો પાછળ કયા સાધનોનો હાથ હોય છે? ચાલો આજે આપણે વિજ્ઞાનની પ્રયોગશાળાની અંદર જઈએ, એની રોમાંચક દુનિયામાં, અને એ સાધનોને એકદમ નજીકથી ઓળખીએ. વાહ, જુઓ તો ખરા, વિજ્ઞાનની દુનિયા છે જ અજાયબીઓથી ભરેલી. અને આ જે દેખાઈ રહ્યું છે એ છે એક પ્રયોગશાળા, એક એવી જગ્યા જ્યાં દરેક ખૂણે કોઈક નવી શોધ, કોઈક નવી શક્યતા રાહ જોતી હોય છે. અને આ રહ્યા એ દુનિયાના જાદુઈ સાધનો. પહેલી નજરે તો ખાલી કાચ અને ધાતુના ટુકડા લાગે, ખરું ને? પણ ના, આ તો વિજ્ઞાનના મોટા મોટા રહસ્યો ખોલવાની ચાવીઓ છે. તો ચાલો એક પછી એક આ સાધનોને જાણીએ. તો આપણે શરૂઆત કરીશું રસાયણશાસ્ત્રના મુખ્ય પાત્રોથી. મતલબ કે એવા સાધનો જે કોઈપણ કેમિસ્ટ્રીના પ્રયોગનો એકદમ પાયો છે. હવે વિચારો, સૌથી પહેલો અને સૌથી બેઝિક સવાલ શું આવે? એ જ કે વૈજ્ઞાનિકો આ બધા રસાયણોને સુરક્ષિત રીતે પકડે કેવી રીતે? એને મિક્સ કેવી રીતે કરે? કે પછી જરૂર પડે તો ગરમ કેવી રીતે કરે? આનો જવાબ છે બીકર અને ફ્લાસ્ક. બીકરનું મોઢું જુઓ, પહોળું છે ને, એટલે એમાં કંઈ પણ મિક્સ કરવું એકદમ સહેલું, અને ફ્લાસ્કની ગરદન સાંકડી હોય, જેથી ગરમ કરતી વખતે પ્રવાહી બહાર ના ઉછળે. સાચું કહીએ તો આ બંને તો લેબના સૌથી વધુ વપરાતા સાધનો છે. પણ માની લો કે પ્રવાહીની જગ્યાએ ગેસ એટલે કે વાયુઓ સાથે કામ કરવાનું હોય તો? એના માટે છે ગેસ જાર અને બેલ જાર. આનાથી ગેસને ભેગો કરી શકાય છે, અથવા તો કોઈ પ્રયોગ માટે એક આખું બંધ વાતાવરણ બનાવી શકાય છે. અને હા, અમુક ખાસ કામ માટે તો વળી ખાસ સાધનો પણ હોય છે. જેમ કે આ ગોળ તળિયાવાળો બોઇલિંગ ફ્લાસ્ક, એ ગરમીને બધી બાજુ એક સરખી ફેલાવે છે. અને પેલી પહોળી બાષ્પીભવન ડિશ, એ પ્રવાહીનું ફટાફટ બાષ્પીભવન કરવામાં મદદ કરે છે. મતલબ કે દરેકનો આકાર એના કામ પ્રમાણે જ બનાવવામાં આવ્યો છે. કેટલું સ્માર્ટ છે નહીં? સારું, તો આ બધા વાસણો, વસ્તુઓ રાખવા અને મિક્સ કરવા માટે તો પરફેક્ટ છે. પણ જો એકદમ ચોક્કસ માપ લેવો હોય તો શું? કારણ કે સાયન્સમાં તો ચોકસાઈ જ બધું છે. સહેજ પણ આમ તેમ ચાલે નહીં. અને બસ આ જ વાત આપણને લઈ જાય છે આપણા બીજા વિભાગ તરફ, ચોક્કસ માપન અને વહન. અહીંયા છે ને ચોકસાઈના 3 લેવલ છે. આ જે મેજરિંગ સિલિન્ડર છે એ લગભગ અંદાજિત માપ માટે બરાબર છે. પણ જ્યારે વાત એક ટીપાની હોય, જ્યારે એટલી બધી ચોકસાઈ જોઈતી હોય, ત્યારે પીપેટ અને બ્યુરેટ જેવા સાધનો કામમાં આવે છે. આનાથી જ પ્રયોગોના પરિણામો એકદમ સચોટ મળે છે. અને આ તો બધાએ જોયું જ હશે, ફનલ. પ્રવાહીને એક વાસણમાંથી બીજામાં ઢોળાયા વગર નાખવા માટે. પણ એટલું જ નહીં, એની અંદર ફિલ્ટર પેપર મૂકી દો તો પ્રવાહીમાંથી ઘન કચરો કે કણોને આસાનીથી અલગ કરી શકાય છે. ઓકે, તો આપણે પ્રવાહીને માપી લીધું, મિક્સ પણ કરી લીધું. પણ હવે રિએક્શન કેવી રીતે શરૂ કરવું? ઘણીવાર આનો જવાબ છુપાયેલો હોય છે થોડી ગરમીમાં. તો ચાલો હવે જોઈએ ગરમી અને સપોર્ટ આપવા માટેના સાધનો. આ છે બન્સન બર્નર અને સ્પિરિટ લેમ્પ, લેબમાં ગરમીના મુખ્ય સ્ત્રોત. ખાસ કરીને બન્સન બર્નરમાંથી જે ગરમ, સ્વચ્છ અને કંટ્રોલ કરી શકાય એવી જ્યોત મળે છે ને, એ જ તો ઘણી બધી કેમિકલ રિએક્શન્સ શરૂ કરવાની ચાવી છે. અને જુઓ, જ્યારે ગરમી સાથે કામ કરતા હોઈએ ત્યારે સેફટી તો સૌથી પહેલાં આવે. આ સપોર્ટ સ્ટેન્ડ, ક્લેમ્પ્સ અને ટ્રાયપોડ જેવા સાધનો બધું એકદમ મજબૂતીથી પકડી રાખે છે, જેથી કોઈ અકસ્માત ન થાય અને આપણો પ્રયોગ પણ સ્થિર રહે. અત્યાર સુધી આપણે રસાયણોને મિક્સ કરવાની અને ગરમ કરવાની વાત કરી, પણ વિજ્ઞાન એટલે ખાલી કેમિસ્ટ્રી જ નહીં. વિજ્ઞાન એટલે બ્રહ્માંડના મૂળભૂત નિયમોને સમજવા, જેમ કે પ્રકાશ અને ચુંબકત્વ. અને આ બધાને સમજવા માટે લેબમાં સાધનો પણ સાવ અલગ જ પ્રકારના હોય છે. તો ચાલો હવે જોઈએ ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સની કેટલીક અજાયબીઓ. આ છે લેન્સ અને પ્રિઝમ, જે ખરેખર તો પ્રકાશ સાથે રમે છે. પ્રિઝમ એ સફેદ પ્રકાશને લઈને એના 7 સુંદર રંગોમાં એટલે કે મેઘધનુષ્યમાં વિખેરી નાખે છે, જ્યારે લેન્સ પ્રકાશના કિરણોનો રસ્તો બદલી નાખે છે, કાં તો એને વાળે છે અથવા ફેલાવે છે. આ બંને લેન્સનું કામ એકબીજાથી એકદમ ઊંધું છે. જુઓ, બહિર્ગોળ લેન્સ જે વચ્ચેથી જાડો છે, એ બધા પ્રકાશને એક જગ્યાએ ભેગો કરે છે, ફોકસ કરે છે, જ્યારે અંતર્ગોળ લેન્સ પ્રકાશને ચારે બાજુ ફેલાવી દે છે. બંનેના ઉપયોગો ભલે અલગ હોય, પણ બંને બહુ જ કામના છે. અને હવે
થોડું જાદુ જોવો છે? આપણને ખબર છે કે ચુંબકની આસપાસ એક શક્તિ હોય છે, પણ એ દેખાતી નથી, ખરું ને? પણ જેવી એના પર લોખંડની ભૂકી નાખીએ કે તરત જ પેલી અદૃશ્ય ચુંબકીય રેખાઓ એક સુંદર પેટર્નમાં ગોઠવાઈ જાય છે. જે દેખાતું નથી એને જોવાનો આ એક અદ્ભુત પ્રયોગ છે. તો ચાલો ફટાફટ એક રીકેપ કરી લઈએ. આપણે મુખ્યત્વે 4 પ્રકારના સાધનો જોયા. પહેલાં તો રસાયણો રાખવા અને મિક્સ કરવા માટેના વાસણો. પછી ચોક્કસ માપન માટેના સાધનો. ત્રીજું પ્રતિક્રિયાઓ માટે ગરમી અને સપોર્ટ આપતા ઉપકરણો. અને છેલ્લે પ્રકાશ અને ચુંબકત્વ જેવા બળોને સમજવા માટેના ફિઝિક્સના સાધનો. આ બધું ભેગું મળીને બને છે એક વૈજ્ઞાનિકનું આખું ટૂલબોક્સ. તો અંતે સવાલ એ જ છે કે આ બધા સાધનોનો ઉપયોગ કરીને હવે પછી કઈ નવી શોધ થશે? વિજ્ઞાનની દુનિયા તો અનંત શક્યતાઓથી ભરેલી છે, અને આ સાધનો એ શક્યતાઓને હકીકતમાં બદલવાના માધ્યમ સિવાય બીજું કંઈ નથી.